નિફ્ટીની દિગ્ગજ કંપની બજાજ ઓટો પોતાના ક્વાર્ટર 3ના પરિણામ જાહેર કરશે. અનુમાન પર ખાસ પહેલાં નજર કરી લે તો નફાના ફ્રન્ટ પર લગભગ આપણને 6% ઉછાળાની અપેક્ષા અહીંયા આપણને જોવા મળી રહી છે અને 21,170 કરોડ પર આપણને નફો આવતો જોવા મળી શકે છે. આવકના ફ્રન્ટ પર એટલે કે સેલ્સના નંબર્સ પર નજર કરશો ત્યાં પણ લગભગ આપણને 7.5% ઉછાળાની અપેક્ષા છે અને 13,040 કરોડ પર સેલ્સના નંબર્સ આવી શકે છે. બીજી તરફ એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણે પોઝિટિવ નંબર્સની જ એક અપેક્ષા જોવા મળી રહી છે. લગભગ 6.5% આપણને એબિટા વધી શકે છે. માર્જિનના ફ્રન્ટ્સ પર નજર કરશું ત્યાં એક મામૂલી એવું દબાણ આપણને જોવા મળી શકે છે કે 20%ની સામે લગભગ આપણને 19.8% પર માર્જિન્સ આપણને જોવા મળી શકે છે. પરંતુ બીજા અન્ય સેગમેન્ટ છે જેના પર આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે, જેમાં કંપનીના ટુ વ્હીલર્સનું વોલ્યુમ જે છે તે લગભગ 1% ઘટવાના અહીંયા અનુમાન જોવા મળી રહ્યા છે. ટુ વ્હીલર સ્થાનિક વોલ્યુમની અગર વાત કરશું ત્યાં લગભગ 10%નો ઘટાડો આવી શકે તેવા પણ અહીંયા અનુમાન જોવા મળી રહ્યા છે. તેમના થ્રી વ્હીલર વોલ્યુમ ગ્રોથની અગર હું વાત કરશું તો ત્યાં લગભગ આપણને ત્યાં પણ 6% રહી શકે તેવા અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ક્વાર્ટર 3માં કંપનીનો એક્સપોર્ટ જે છે બિઝનેસ, તો એક્સપોર્ટ ગ્રોથ જે છે તે લગભગ 22% રહેવાના અનુમાન અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ગ્લોબલ માર્કેટ, તો ગ્લોબલ માર્કેટની ડિમાન્ડ છે તેમાં એક સુધારો આવી શકે છે, પરંતુ સ્થાનિક માંગમાં ઘટાડો આવ્યો છે જેને કારણે કરી તેની ઇફેક્ટ જે છે તે આપણને પરિણામ પર જોવા મળી શકે છે અને KTM પરની જે સ્થિતિ છે તેમાં પણ એક નરમાશ જોવા મળી છે, તેની પણ ઇફેક્ટ કદાચ આપણને આ રિઝલ્ટ પર જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે બજાજ ઓટોના પરિણામ જે છે તે મિશ્ર આવવાના હાલમાં અનુમાન જોવા મળી રહ્યા છે. ઓકે, તો બજાજ ઓટો એક મિશ્ર નંબર્સ આપણને અહીંયા જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે.